જિલ્લામાં વિજય વિશ્વાસ સંકલ્પના ગર્જતા હુંકાર સાથે ભાજપનો વિશાળ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા મુખ્ય ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ ઉત્સાહ અને આત્મવિશ્વાસથી છલકાતું નજરે પડ્યું હતું। આ અવસરે સંબોધન કરતા જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે દ્વારકા જિલ્લામાં ભાજપ મજબૂત સ્થિતિમાં છે અને વિજય વિશ્વાસ સંકલ્પ સાથે પાર્ટી આગળ વધી રહી છે। તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે જિલ્લામાં 162 ઉમેદવારો સહિત રાજ્યભરમાં ભાજપના 10,000થી વધુ ઉમેદવારો ભવ્ય જીત નોંધાવશે અને વિકાસની યાત્રાને વધુ તેજ બનાવશે। તેમણે કાર્યકરોને સંદેશ આપ્યો કે ઘેર ઘેર જઈને સરકારની યોજનાઓ અને વિકાસના કાર્યો વિશે લોકોને જાણકારી આપવી જરૂરી છે। કાર્યક્રમમાં ખાસ નોંધપાત્ર વાત એ રહી કે સાંસદ પૂનમ માડમ, ધારાસભ્ય મુરુ બેરા સહિત જિલ્લાના અનેક આગેવાનો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। તમામ આગેવાનોએ ભાજપની નીતિઓ અને વિકાસ કાર્યોને લોકો સુધી પહોંચાડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। કાર્યક્રમ દરમિયાન કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને ભારત માતા કી જય તેમજ ભાજપ જિંદાબાદના નારા ગુંજી ઉઠ્યા હતા। અંતે આગેવાનોએ એક સુરે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આવનારી ચૂંટણીમાં ભાજપ ઐતિહાસિક જીત મેળવી દ્વારકા જિલ્લામાં વિકાસના નવા આયામ સ્થાપિત કરશે। आज